लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम। કાલે શું લીધું આપણે? હા, ચાર યુગના રાજાઓના નામ લીધા અને પછી આપણે મૂલ મિલાવાની વિતક લીધી. ચાર યુગના રાજાઓમાં બહુ બધા આવી ગયા હતા. એની અંદર ખાલી રાજાઓ નહોતા, પણ ઋષિ મુનિઓ અને જ્ઞાનીઓ અને રાક્ષસો બી એની અંદર આવી ગયા હતા. બહુ બધા આવી ગયા. એટલે એ બધાય ચાર યુગની અંદર જે બી થયા, પ્રહલાદદાસજી કેવા શું માંગતા હતા કે એ બધા થયા. એ પછી હવે કોણ આવશે? રાજાઓના રાજા આવશે, રાજ્ય આવશે અને આપણે બધા આવશું. તો આપણી વિતક એના પછી શરૂ થાય. 28વા કલયુગની અંદર જે બુદ્ધ કલ્કી અવતાર આવે છે, એ બુદ્ધ કલ્કી અવતારની વિતક હવે સ્ટાર્ટ થશે. બધાને સંભળાય છે? સંભળાય છે ને? થોડું ધીમું થઈ જાય તો કેજો. કાલે આપણે મૂલ મિલાવાની વિતક લીધી, અષ્ટપહરની લીલા લીધી કે રંગપરવાલી મંદિરમાંથી સવારમાં પોઢાવણી કરીને રાજજીને ઉઠાડીએ. પછી આપણે ત્રીજી બોમની પડસાલમાં આવીએ, ત્રીજી બોમની પડસાલની લીલા, પછી ભોજનની લીલા. બધી તો નહોતી લીધી, પણ થોડી થોડી હાઇલાઇટ્સમાં લીધી છે આપણે. પછી સાંજની આપણે બધી વિહાર કરવાની લીલા. પછી રાત્રિના કઈ લીલા આવે? ભોજનની. પાછી ભોજનની આવે, નિરતની આવે ને પછી શયનની લીલા આવે. એ રોજ આપણી નિત્ય અષ્ટપહરની પરમધામની લીલા છે. હવે એની અંદર એક દિવસ શું થયું, ઈશ્ક રબદ કઈ રીતના થયો, આપણે એ કાલે થોડુંક શોર્ટમાં લીધું હતું. આજે આપણે થોડુંક એને આગળ લઈએ. ઈશ્ક રબદમાં કઈ કઈ વાતો થઈ હતી જે ખિલવત ગ્રંથની અંદર રાજજી, શ્યામાજી ને આપણી વચ્ચે થઈ હતી. આપણે શું એવી વાતો કરી જેના લીધે આપણે શું ઈશ્ક રબદ કર્યો જેના લીધે આપણે અહીંયા આવી ગયા. એટલે પેલા મેઇન વાત શું કહેવા માંગતા હતા લાલદાસજી? તહા પ્રેમ રબદ મેં ભયા હુકમ હક. એટલી ચોપાઈમાં કહી દીધું. એનો વિસ્તાર આખો વાણીની અંદર છે કે પ્રેમ રબદમાં આપણે શું થયું હતું. તો સૌથી પહેલા તો આપણે જોયું કે નવરંગબાઈનો નીરજ જોતા જોતા રાજજીની દ્રષ્ટિ જરાક રાજજી આમ અક્ષરબ્રહ્મ તરફ ફેરવી. એટલે બધી સખીઓ ક્યાં પહોંચી ગઈ? આગળ કઠેડા સુધી. કે ક્યાં શું કોની ઉપર આ નજર છે રાજજીની, એમ શું જોવે છે? નીરજ જોતા જોતા એથી વિશે શું દેખાયું એમ. તો જઈને જોયું કે અક્ષરબ્રહ્મ. તો અક્ષરબ્રહ્મને ઓળખતી નહોતી સખીઓ. તો આટલા બધા પ્રશ્ન પૂછે છે રાજજીને. અક્ષરબ્રહ્મને તો ઈશારો કરીને પાછા મોકલી દીધા. એટલે અક્ષરબ્રહ્મને હવે ત્યાં અક્ષરબ્રહ્મને કોઈ પ્રશ્ન પૂછવાનું આવતું નથી. એમને તો બસ હૃદયમાં એક ઈચ્છા થઈ ગઈ કે મારે રાજજી સખીઓ સાથે, શ્યામાજી સાથે રંગમહોલની અંદર શું લીલા કરે છે એ મારે જાણવી છે. એટલે એક કારણ થયું. અને પછી બીજું કારણ શું થયું? સખીઓના દિલની અંદર પેલા તો આ ઈચ્છા થઈ જાણવાની કે કોણ છે અક્ષરબ્રહ્મ, કોણ છે આ, કોણ છે? પેલા તો પૂછ્યું. રાજ્યે કીધું કે એ અક્ષરબ્રહ્મ છે. તો બીજો પ્રશ્ન કે કોણ છે, એ શું કરે છે, ક્યાં રહે છે? તો કે અહીંયા જ રહેશે, આપણી સામે જ. જો આપણા રંગમહોલમાં રહીને સામે અક્ષરધામ છે, તો અક્ષરધામમાં અક્ષર ભગવાન રહે. અહીંયા જ રહે છે ને, અમે કોઈ દિવસ જોયા જ નહીં એમ. અહીંયા જ રહે છે, કરે છે શું? તો દેખાતા જ નથી, કોઈ દિવસ પહેલી વાર જોયા અમે. કે એ તમારે કશું જાણવા જેવું નથી. તો જેમ ના પાડે એમ વધારે ઉત્કંઠા થાય કે શું એવું શું કરે છે એમ. તો કે દુઃખનો ખેલ બનાવે છે, એમ માયાનો ખેલ બનાવે છે. એ કોઈ શબ્દ સખીઓ કોઈ દિવસ સાંભળ્યા નથી. પરમધામમાં ઈશ્કની ભૂમિ, પ્રેમની ભૂમિ, આનંદની ભૂમિ. તો કોઈ દિવસ દુઃખ નથી સાંભળ્યું, તકલીફ નહીં, માયા નહીં, કોઈ પરેશાની નહીં, કાંઈ નહીં.
પહેલી વાર સાંભળ્યું તો બધાને ઉત્કંઠા થઈ, દુઃખ શું છે એમ. હવે દુઃખ તો રાજી કે અહીંયા મારે તમને કેમ વર્ણન કરું કે દુઃખ શું છે. તો દુઃખ શું છે એ તમારે જાણવા જેવું નથી એમ. બધું અહીંયા પરમધામમાં શું છે, સત ચિદ અને આનંદ છે. બધું સત છે, કોઈ વસ્તુ ખોટી નથી, જૂઠી નથી. બધું ચેતન છે અને આનંદ સ્વરૂપ છે. પણ જે માયા છે બ્રહ્માંડની અંદર બધું અસત છે, જડ છે અને દુઃખ છે. કોઈ વસ્તુ તમને કોઈ વસ્તુમાં આનંદ આવે નહીં, બધું ખોટું 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 છે ત્યાં આગળ. તો જેમ જેમ કે એમ ઓર ઉત્કંઠા થાય કે આ બધું સાંભળ્યું જ નથી, જાણ્યું જ નથી, કેવું છે આ વસ્તુ, અમારે જોવી છે. બહુ થયું પણ તોય રાજ્ય હજી બતાવવા માંગતા નથી. આ અંદરથી છે કે બતાવવું છે, પણ તોય હજી ના પાડે છે. ના પાડીને પછી તો શું કહી દે છે કે ચલો મને ભૂખ લાગી છે એમ, મને ભોજન તો કોઈ આપતું નથી, પ્રશ્ન કર 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 કરો છો. એટલે ત્યારે સખ્યો પછી હવે રાજ્યની ઈચ્છા થઈ ગઈ એટલે પોતાનું બધું સાઈડમાં પછી એટલે ભોજન લઈ આવે છે, રાજ્યને પીરસે છે, સરસ આનંદથી જમાડે છે બધું. પણ વળી પાછું બપોરનો જે સમય છે 12 થી 3 નો સમય, એમાં બધી સખીઓ આપસમાં વાતો કરે. આજે કોઈ સખીઓ બીજી કાંઈ વાત કરતી નથી એમ. સવારે ઓલી જે વાત થઈ હતી ને એની જ બધાને વાત છે કે આ શું હતું સવારે એમ, કઈક નવું હતું. તને ખબર છે, એકબીજાને પૂછે, પણ કોઈને કઈ ખબર ન હોય. તને ખબર છે તે કોઈ દી જોયા હતા અક્ષર બ્રહ્મને? તને ખબર છે દુઃખ શું છે? તને ખબર છે માયા શું છે? એ નહીં ક્વેશ્ચન એકબીજાને પૂછે પણ કોઈને કાંઈ ખબર નહીં. તો બધી નક્કી કર્યું પણ આપણે જોવું છે તો શું કરીએ એમ, પ્લાન તો કઈક કરવો પડે એમ. કેમ રાજ્યને મનાવી, તો ના પાડે છે આપણને જોવા માટે. એટલે બધી સખીઓ પ્લાન કર્યો મળીને કે કેવી રીતના મનાવશું એમ. બહુ વિચાર્યું પછી કે રોજ આપણે કે 3 થી 6 માં ફરવા જઈએ. રાજ્ય આપણને પૂછે છે એમ કે કઈ જગ્યાએ તમારે ફરવા જવું છે, તો આપણે કહી દઈશું અક્ષર ભગવાનનો ખેલ જોવા જવું છે, અમારે આજ બીજા કોઈ પક્ષમાં જવું નથી. તો આપસમાં બધીએ નક્કી કરી લીધું અને રાહ જોવે. પછી ત્રીજી બોમ્બમાં આવીને તો વેલી ઉભી રહી ગઈ, પાછી તૈયાર થઈને. સરસ, વધારે પડતી મસ્ત સુંદર. એક તો ઓલરેડી સુંદર હોય પણ આજે એક્સાઇટમેન્ટ કંઈક અલગ જ છે કે નવું કંઈક જોવા મળશે. ઓર તૈયાર થઈને આવી ગઈ, ત્રીજી બોમ્બની પડસાલમાં ઉભી રહી ગઈ. રાજજી આવે એ પેલા રાજજીનો દરવાજો ખુલ્યો, રાજશ્યામાજી બહાર આવ્યા. બહાર આવે છે તો ઉઠાપન કરે સખીઓ, ભોગ લગાવે, જે ફળ લાવી હોય ભોગ લગાવે છે, હાર પહેરાવે છે. પણ એક્સાઇટમેન્ટ તો એટલી બધી, રાજજીને ખબર હોય પાછી કે એક્સાઇટમેન્ટ તો જોવાની અંદર કેવી વસ્તુ જોવા માટે એક્સાઇટમેન્ટ કેટલી બધી છે, વિચારીને ખબર જ નથી કે છે શું એમ. તો એટલી બધી એક્સાઇટમેન્ટ ખબર તો હતી. તો એ રાજજી પૂછે છે કે સખીઓ કયા પક્ષમાં તમારે આજે ફરવા જવું છે? એટલે સખીઓ તો નક્કી હતું તો ઓર એક્સાઇટેડ થઈ, આજે તો અમારે અક્ષર ભગવાનનો ખેલ જોવા જાવ છે, આમાં બીજું કાંઈ જોવું નથી. રાજી કે પાછી જ વાત તમે તો લઈને બેસી ગયા. મેં તમને કીધું ને કે જોવા જેવું નથી, એની અંદર કશું જોવા જેવું નથી. બધું ભૂલી જશો, મને ભૂલી જશો, એકબીજાને ભૂલી જશો, ધામને ભૂલી જશો, આનંદને ભૂલી જશો. તો બધી સખીઓને માયનામાં જ ન આવે કે અમારો પ્રેમ કેવો છે આપસની અંદર એમ. કેટલો પ્રેમ કરી અમે તમને, કેટલો પ્રેમ કરી સખીઓને, કેટલો પ્રેમ કરી શ્યામાજીને, અમે થોડી ભૂલી જઈએ. એક પલની એ દૂરી અમારાથી સહાતી નથી એમ. એકબીજા વિના ન રહી શકીએ, તમારા વિના ન રહી શકીએ, શ્યામાજી વિના ન રહી શકીએ, અમારાથી દૂરી સહાતી નથી. તો અમે કઈ રીતના ભૂલીએ એમ તમને. તો એ રાજ્ય કે ના, એ ભૂમિ જેવી છે કે તમે જાશો તો બધું ભૂલી જ જાશો એમ. બહુ સમજાયું, અલગ અલગ રીતે બધું બહુ સમજાયું, બહુ ટ્રાય કરી રાજ્ય, પણ તો એ જીદ એવી હતી એટલે પછી રાજ્ય મૂલ મિલાવાની અંદર આપણને લઈ ગયા. મૂલ મિલાવાની અંદર આપણે જોઈ વચ્ચે સિંહાસન છે રાજશ્યામાજીનું અને ફરતી બધી સખીઓ બેઠી છે. તો પેલા તો આરામથી બેઠી છે, છૂટી છૂટી એમ આરામથી બેઠી છે અને રાજજી સાથે પછી વાતો કરે છે કે કયો કેવું હશે ત્યાં, અમને શું કામ ના પાડો છો, કેમ એવું બધું શું છે. એટલે રાજ્ય આખું માયાનું બ્રહ્માંડનું બધું વર્ણન કરીને, તો આપણને હવે કોઈ
આમ પૂછે તો આપણે કહી દઈએ કે શું છે, માયા શું છે, દુઃખ શું છે, આપણે કહી દઈએ. હવે તો બધું વર્ણન કરીને રાજી આપણને ત્યારે બતાવ્યું. અને પછી બહુ કીધું ને એટલે સખીઓ કે હવે આપણે સાવચેત થઈએ એમ, કે એટલું બધું કે છે એમ હાચે ભૂલી જશું તો, એટલે એકબીજાને પછી સાવચેત કરે છે કે જો ધ્યાન રાખજો હો, હું ભૂલી જાઉં ને તો તું મને જગાવજે, ને તું ભૂલી જા તો હું તને જગાવીશ. કોઈ આપણે રાજી નહીં ભૂલવાના નથી, આપણે કોઈ કાંઈ વસ્તુ ભૂલવાની નથી. આપસનો પ્રેમ અહીં આપણે ક્યાંય જવો જોઈએ નહીં. એ બધું એકબીજા સાથે આપણે નક્કી કર્યું. અને રાજી કહેતા હતા ને આમ દૂર મોકલીશ તમને એમ, માયાની અંદર ને ખેલની અંદર તો બી આમ થોડુંક એમ થાય કે કેમ દૂર એમ, આમ એકબીજાથી દૂર તો રહેવાય નહીં. તો સખીઓ આમ 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 નજીક આમ દાડમની કડીઓની જેમ આમ એકદમ પકડીને બેસી ગઈ એકબીજીને, કે આમ આટલી ભેગી બેસતું તો હવે કેવી રીતના દૂર થાય એમ, આટલી અડીને બેઠી ને હવે તો અમે દૂર ન થાય. તો હજી કે ભલે અહીંયા બેઠી તમે, પણ હું તમને જે ખેલમાં મોકલીશ ને એની અંદર તમે અલગ અલગ ઘરમાં હશો, અલગ અલગ જાતમાં હશો, અલગ અલગ ભેષમાં હશો, કોઈ સ્ત્રીમાં કોઈ પુરુષમાં, બધાના કબીલા અલગ અલગ હશે. એકબીજાને મળશો તો કોઈ ઓળખશો નહીં, આમ તમે એકબીજાની ભાષા નહીં આવડતી હોય એમ, કેવી આમ કોઈની સાબરકાંઠાની ભાષા હશે, કોઈની સૌરાષ્ટ્રની ભાષા હશે, મંદિરમાં જાય તો કોઈ નેપાળી હોય, કોઈ પંજાબી હોય, કોઈ ગુજરાતી હોય. વાણીમાં લખ્યું હોય તો આપણા બીજા હોજ ભૈયાને તો ગુજરાતી કેટલા ટાઈમથી છે તો નહીં આવડતું, પણ સખીઓ તો એક જ છે, આપણે કેટલા એક જ છીએ બધા એમ, છતાંય આપણે એકબીજાની ભાષાએ ત્યારે નથી સમજતા એમ, એવી આપણી હાલત છે. તો જે રાજ્ય કીધું એ તો થાય જ. ભલે આપણો સંબંધ એવો છે કે આમ જાણે મારું અંગ છે, એ આપણે કોઈ અંતર જ નથી આપણા વચ્ચે, પણ છતાંય આ માયાનો પડદો એવો છે કે જેની અંદરથી જો હાદીના વચન ના મળે, જો ચાલ ના મળે, આપણને રાજીનો હાથ પકડે ને તો આપણે આમાંથી નીકળી જ ન શકીએ. એ એમની મહેરથી, એમની કૃપાથી જ આપણે નીકળી શકીએ. એટલે રાજીએ આ વસ્તુ બી કીધી આપણને કે ભલે તમે જાઓ છો અહીંયા ભેગા છો, પણ જાશો તો બધું અલગ છે. કોઈ વસ્તુ તમને સેમ ટુ સેમ અહીંયા જેવું કાંઈ મળશે નહીં. એ બધું સમજાવ્યું સખીઓને. અને પછી સખીઓએ પૂછ્યું કે જાશું તો ક્યાં જાશું, કેવી રીતના જાશું? કોઈ સુખપાલમાં બેસીને જવાનું, તખ્તરમાં બેસીને જવાનું, પશુ પક્ષીની સવારી કરવાની, આમ કઈ રીતના જાશું એમ? રાજી કે એમ નહીં, મારા ચરણ તલે બેસાડીશ, અહીંયા જ બેસાડીશ અને પછી ખેલ બતાવીશ. અહીં તો મારે સામે જ બેસીને જોવાનું છે. આટલું બધું બીવડાવો કે ક્યાંક જાશું, આય ના બેસવાનું, તમારે સામે જ બેસવાનું, ક્યાંય દૂર જ નથી જાણતો, શું બીવાનું એમાં? હવે તો જાઓ તમારી બાજુમાં જ બેઠા, તો સાવ નજીક આવી ગઈ સખીઓ. પણ સાવ નજીક આવી ગઈ સખીઓ, બધી રેડી થઈ ગઈ ખેલ જોવા માટે. બધું રાજ્યએ સમજાવી દીધું. અને જીદ કેટલી વાર કરી આપણે? 3 વાર એમ. બહુ નામ खिलत ग्रंथ ની અંદર કે છે इंद्रावतीजी, મને किए हमको 3 बेर, तब हम मांग्या फेर फेर फेर. 3 વખત માંગ્યું આપણે, જોવું છે ને જોવું છે. એટલે રાજ્ય આપણને કેટલી વાર બતાવ્યું? 3. જો પ્રેમ કેવો રાજ્યનો, જેટલી વાર માંગ્યું એટલી વાર બતાવ્યું એમ. પ્રેમમાં આટલી રાજ્યને કમી નથી એમ. તો પેલા આપણને બ્રજની અંદર, પછી રાસની અંદર બતાવ્યો ને જાગણીની અંદર બતાવ્યો. અને 3 પાછો વેરાયટી વાળો છે, કોઈ એકબીજા જેવું મેચ નહીં થાય, બધા અલગ અલગ છે. એની અંદર આપણી લીલા અલગ છે, એની અંદર પ્રેમ અલગ છે, એની અંદર રસ અલગ છે. હા, પ્રેમ સેમ છે પણ રસ અલગ અલગ છે એની અંદર, કેમ કે પ્રેમમાં કોઈ અંતર ના આવે, પ્રેમ સેમ જ રહે, પણ રસ બધાની અંદર અલગ છે. તો રાજ્ય આપણને 3 વાર ખેલ બતાવ્યા. તો આ રીતે આપણે ઇશ્ક રબદ કર્યું રાજી સાથે. તહા પ્રેમ રબદ મેં ભયા હુકમ હક, કે રાજીનો હુકમ થઈ ગયો. યહ ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોએ, અક્ષર ઓર સંયન કો આદ અનાદ ફલ કહ્યો સોએ. એટલે આ ખેલ જોવાની ઈચ્છા 2 માં ઉત્પન્ન કરી, અક્ષર ઓર સંયન કો, એક અક્ષર બ્રહ્મા અને એક સખીઓમાં.
આદિ અનાદિની વાત છે આ તો. અહીંયા તો કેટલોય સમય થઈ ગયો એમ. અને પરમધામમાં તો જાણે એક ક્ષણે થયું નથી, પણ આદિ અનાદિ ફલ કહ્યો સોય. તાકે તીન તકરાર કહે સો ભય તીનો ઇંડ. તાકી બીતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. કેવા બ્રહ્માંડ છે ત્રણેય? નટ બ્રહ્માંડ છે. તીન તકરાર એટલે ત્રણ ખેલ, વ્રજ, રાસ અને જાગની. તાકી વિતક જુદી જુદી, કે ત્રણેયની વિતક જુદી જુદી છે અને ત્રણેયના બ્રહ્માંડે જુદા છે. વ્રજનો કાલમાયાનો બ્રહ્માંડ, રાસનો યોગમાયાનો બ્રહ્માંડ અને જાગણીનો પાછો કાલમાયાનો જ બ્રહ્માંડ છે, પણ એ જાગણી બ્રહ્માંડ કહેવાય છે. અને માયા મિથ્યા નટ બ્રહ્માંડ. નટ બ્રહ્માંડ શું કામ કીધું? હવે તો આપણે ત્રણેય જોયા બ્રહ્માંડ, કે કેવા? વ્રજનો જોયો, રાસનો જોયો, જાગણીનો જોયો, તો કેમ એવું લાગે કે નટ બ્રહ્માંડ? નાટકનો બ્રહ્માંડ કેમ લાગે? કઈ રીતના નાટકનો બ્રહ્માંડ છે? આપણને તો વધુ સાચું લાગે છે, પણ રાજજી શું કે છે કે નાટકનો બ્રહ્માંડ છે, કશું સાચું નથી. આપણને એમ થાય કે આ મારી મમ્મી છે, મારા પપ્પા છે, મારા ભાઈ છે, મારી બેન છે, મારી દીકરી છે, મારા દાદા છે, દાદી છે, પણ કોઈ વસ્તુ સાચી નથી. શું છે? બધું એક નાટક છે. સાચો સંબંધ શું છે? આપણે બધી સખીઓ છીએ, રાજજી આપણા ધણી છે, એક જ છે. એ સિવાય કશું સાચું નથી. જે આપણે માનીને બેઠા છીએ એ બધું શું છે? નટ બ્રહ્માંડ. એ બધું નાટક છે, પણ જે હકીકત છે એ આખી અલગ જ છે. પહેલે 11 बरस ऊपर 52 दिन કાલ માયા બ્રહ્માંડ में ખેલે મિલ નિજ જન. સૌથી પહેલા આપણે ક્યાં આવ્યા? વ્રજમંડળની અંદર. હવે રાજજી મહારાજે સખીઓને પૂછ્યું શું કરવું છે, તો સખીઓએ કીધું અમારે ખેલ જોવો છે. તો ખેલનું આખું રાજજીને સેટઅપ કરવું પડે. તો રાજજીએ શું કર્યું? અક્ષર ભગવાનને હુકમ કરી દીધો કે તમે ખેલ બનાવો. પણ કોણ આવવાનું છે આની અંદર? મારી રૂહો આવવાની છે. સ્પેશિયલ બ્રહ્માંડ બનાવવાનો એમ. જેવો તમે હર વખતે બનાવો છો એવો નહીં, સ્પેશિયલ બ્રહ્માંડ. આની અંદર મારી રૂહો આવશે. તો સ્પેશિયલ બ્રહ્માંડ કેવી રીતના બનાવ્યો એ આપણને વાલાએ બતાવ્યું હતું કે અક્ષર ભગવાન હર વખતે, હર ક્ષણે કરોડો બ્રહ્માંડ બનાવે મિટાવે, બનાવે મિટાવે. એની અંદર જેટલી વાર બ્રહ્માંડ બને એટલી વાર શાસ્ત્ર આવે છે, અને જેટલી વાર શાસ્ત્ર આવે એટલી વાર કર્મનું ફળ આવે. તો શાસ્ત્ર પ્રમાણે જે જીવ કર્મ ઉપર ચાલે અને ઉત્તમમાં ઉત્તમ કર્મ કરે, કે જે આપણે આમાં આવ્યું હતું કે રાજા હરિશ્ચંદ્ર, તો હરિશ્ચંદ્ર ખાલી સત્ય ઉપર ચાલે એમ. પછી કોઈ સતી થઈ ગયા હોય તો કેટલું પતિવ્રતાપણું હોય. તો એક વસ્તુ, એક શાસ્ત્રનો એક કંઈક લઈને પકડીને, સત પકડીને ચાલ્યા હોય, સતનો આધાર લઈને ચાલ્યા હોય. તો એ બધા જીવો એને મહેનત કરીને સત ઉપર ચાલ્યા. તો રાજી કોઈ મહેનત ફેલ થવા દે નહીં. તો એ ઉત્તમમાં ઉત્તમ જીવો જે તમામ બ્રહ્માંડના છે એ બધાને ભેગા કરીને અક્ષર ભગવાને આ સ્પેશિયલ બ્રહ્માંડ બનાવ્યું, કે એની અંદર એ બધા જીવો છે કે જેને ઉત્તમમાં ઉત્તમ કર્મ કર્યા છે, અને એ બધા ભેગા થઈને આ બ્રહ્માંડની અંદર આવ્યા. હવે આ બ્રહ્માંડની અંદર જ્યારે આવે છે તો એમાંથી એ પછી ચૂનવામાં આવે છે. તો એ કઈ રીતે ચૂનવામાં આવે? હવે ઓલરેડી બધા ઉત્તમ છે, તો ઉત્તમમાં પાછું ઉત્તમ ગોતવાનું, તો એ કઈ રીતે એમ? તો શાસ્ત્ર આવે, પછી પૈગંબર આવે રાજજીના હુકમના સ્વરૂપ. સંતો આવે, જેમ કે ગુરુ નાનક સાહેબ છે, મોહમ્મદ સાહેબ છે, એ પૈગંબર છે આપણા. તો અલગ જ છે આખા. પણ કેટલા બધા એવા સંતો આવે, ગુરુજનો આવે, મહાત્માઓ આવે, જેની ચાલ આ દુનિયામાં જે જીવો ચાલતા હોય ને એના જેવી ના હોય. એ ફક્ત પરમાત્માનો સંદેશ આપે અને પરમાત્માની વાત કરે, અને ઈ ચાલ ઉપર બધા જીવોને ચલાવે કે સત ઉપર હજી ઓર નજીક, હજી ઓર પવિત્ર થવાનું, હજી ઓર પ્યોર થવાનું છે. એટલે એવા જીવો આખા પૈગંબરો બધા તૈયાર કરે, અને પછી એમાંથી પણ રાજજી ચૂને. અને એ જે ચૂને, અને એ તો વાલાએ તો એ રીતે કીધું હતું કે સખીઓ ચૂને,
જીવ છે કે હું કોના ઉપર બેસું એ સખી પોતે ચૂને છે, અને એ ચૂને અને એની ઉપર પછી સુરતા બિરાજમાન થાય. સુરતા એટલે આપણું ધ્યાન. આપણે પરમધામની અંદર ધ્યાન ક્યાં છે? રાજ્ય સામે. પણ રાજ્યએ આપણું ધ્યાન હટાવીને ક્યાં લાવી દીધું? આખું ખેલની અંદર લાવી દીધું. તો એ રીતે આપણું ધ્યાન ક્યાં આવી ગયું? પછી સીધે સીધું બ્રજમંડળની અંદર. એ રીતે ઉત્તમમાં ઉત્તમ બધી આતમ ચૂસ કરીને રાજ્ય શું બનાવ્યું? આખો બ્રજમંડળનો બ્રહ્માંડ બનાવ્યો, જેની અંદર એટલી આત્માઓ હતી જેનો કોઈ હિસાબ જ નથી. આપણને ગિનતી આપી છે કે 12,000 બ્રહ્મ સૃષ્ટિ, પણ અંદર બ્રજમંડળની અંદર તો એટલી ગોપીઓ હતી, એટલા જીવો હતા, એટલા ગોવાળો હતા, એટલા પશુ પક્ષીઓ હતા, અને બધાય ઋષિ મુનિઓ હતા જે તપ કરીને આવ્યા હતા. એને લઈને સ્પેશિયલ બ્રહ્માંડ રાજ્યએ બનાવ્યું. એની અંદર આપણને ઉતાર્યા. તો એના માટે થઈને પ્રગટવાણીની અંદર ચોપાઈ છે કે આપણે કઈ રીતના આવ્યા. इत अक्षर को विलस्यो मन 5 तत्व 14 भवन, यामे महाविष्णु मन मन थे त्रिगुण, ताथे थिर चर सब उत्पन्न. અક્ષર ભગવાનને હુકમ કરી દીધો અને એનાથી જ પછી આખે આખું બ્રહ્માંડ બન્યું. એની અંદર બધા આપણે વિરાટ શીખવું છે ને, આખે આખું દેવી દેવતા અને એ બધા એની અંદર આવી ગયા. या विद उपजियो सब संसार, देख लावने हमको विस्तार, जो आ गया भई हम पर, तब हम जान्या गोकुल घर. તો આપણે બ્રજની લીલા અહીં સુધી રાખીએ. હવે આપણે આગળ કાલે લઈશું. આ ચોપાઈ આપણે દોહરાવીએ. પહેલે 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिले निज जाना, खेले मिले निज जाना. बोलो श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय, श्री जियावर धाम के धनी की जय, स्वामी श्री लालदास महाराज की जय. समस्त सुंदर साथ की जय. प्रणाम.